નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાન વિષયનું ફર્સ્ટ એક્ઝામ માટેનું બ્લુપ્રિન્ટ જોવાના છે, એટલે કે પ્રશ્નપત્ર પરિરૂપ જોવાના છે। તમારા માટે વિડીયો ખૂબ અગત્યનો સાબિત થવાનો છે, માટે ખાસ તમારા વિડીયો અંત સુધી જોવાનો છે। અને જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને શેર કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ છે વિડીયોને પહોંચાડી શકાય। આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ તેના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો બનાવવામાં આવે છે, મૂકવામાં આવે છે। તમે જોરથી બાકીના વિષયના વિડીયો મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત તમે આપણી વોટ્સએપ ગ્રુપ જોઈન ન કર્યો તો ખાસ તેને જોઈન કરી લેજો। તમને આપણી વોટ્સએપ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ બંનેમાં જોઈન થવા માટે લિંક નીચે આપેલી છે, તમે જોરથી એમાં ક્લિક કરીને જોડાઈ જજો। તો ચાલો આપણા આજની શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષા 2024 માટે પ્રશ્નપત્ર પરિરૂપ એટલે તે બ્લુપ્રિન્ટ। તો તમારે છે કુલ ફર્સ્ટ એક્ઝામની અંદર 50 ગુણનું પેપર આવવાનું છે। તમારે સમય લખવા માટેનો 2 કલાકનો આપવામાં આવશે। સૌથી તમને આપેલા છે અહીંયા હેતુઓ પ્રમાણે ગુણભાર। તો તમારે જે 15 ગુણના પ્રશ્નો જ્ઞાનના આધારે આવશે, સમજના આધારે 15 ગુણના પ્રશ્ન આવશે, ઉપયોજનના આધારે એટલે કે એસએસટીના આધારે 10 ગુણના પ્રશ્ન આવશે। ત્યાર પછી સ્કિલ એટલે કે ઉચ્ચ વૈચારિક કૌશલ્યના આધારે તમારે આવશે 5 અને 5 એમ 10 ગુણના પ્રશ્ન તમારા આવશે ઉચ્ચ વૈચારિક કૌશલ્યના આધારે। તે તમારા માટે મહત્વનું આપેલું છે સૌથી પહેલાં અહીંયા કે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। સૌથી પહેલાં છે હેતુલક્ષી પ્રશ્ન એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન। એ તમને જે ફર્સ્ટ એક્ઝામના પેપરમાં 15 જોવા મળશે। કેટલા છે? 15 તમને એમસીક્યુ આપેલા હશે, એના તમારે 15 ગુણ હશે। ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન, એ તમને આપેલા હશે 8। કેટલા આપેલા હશે? 8। તમારે એ 8માંથી કોઈ પણ 5ના જવાબ છે લખવાના છે। 8માંથી કોઈ પણ 5 તમને જે આવડતા હોય તમારે કોઈ પણ છે 5ના જવાબ 8માંથી લખવાના છે। આમ તમારે કુલ 10 ગુણમાં પૂછાવાના છે। પ્રશ્ન છે 5, ગુણ છે 10, એટલે કે એક સવાલ તમારે અહીંયા 2 માર્ક્સનો પૂછાઈ શકે। ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન 2, એ તમને આપેલા હશે 8 સેમ વિભાગ બી। આ હું તમને વાત કહી દઉં કે તમારે આજે આવશે વિભાગ એમાં આવશે, આ વિભાગ બીમાં આવશે, આ સીમાં અને આ ડીમાં। આ અંદર 4 સેક્શન રહેવાના છે। અહીં તમારે જે વિભાગ સીમાં તમને આપેલા છે પ્રશ્ન 8, તમારે 8માંથી કોઈ પણ 5ના છે જવાબ લખવાના છે, એના તમને 15 ગુણ છે। ત્યાર પછી વિસ્તૃત જવાબવાળા પ્રશ્ન તમને 3 આપેલા છે પેપરમાં, તમારે 3માંથી કોઈ પણ છે 2ના જવાબ લખવાના છે, એના તમારે 10 ગુણ છે, એટલે કે એક સવાલ તમારે અહીંયા 5 ગુણનો થયો। આમ તમારે પેપરમાં કુલ 34 એટલે કે 34 પ્રશ્ન જોવા મળશે। તમારે એમાંથી તમને જે આવડતા હોય કોઈ પણ 27 જવાબ લખવાના છે, એ વાત ધ્યાનમાં રાખજો। અહીં તમને ખાસ આપેલું છે કે તમને અહીં ચેપ્ટર વાઇઝ ગુણભાર આપેલું છે, પ્રકરણ દીઠ ગુણભાર તમને આપેલો છે, ખાસ મારે નોટ ડાઉન કરી લેજો। અહીં તમને ફક્ત અને ફક્ત ફર્સ્ટ એક્ઝામના સિલેબસમાં 4 જ ચેપ્ટર રહેવાના છે। કેટલા? 1 થી લઈને 4। સૌથી પહેલું ચેપ્ટર છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન। તમારે એમાંથી કુલ 13 ગુણના પ્રશ્ન આવવાના છે। ત્યાર પછી બીજું અભ્યાસ પદ્ધતિઓ, એમાંથી 12 ગુણના સવાલ આવવાના છે। ત્યાર પછી માનવ વિકાસ ચેપ્ટર નંબર 3, એમાં તમારે 13 ગુણના પ્રશ્ન આવવાના છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 4 વર્તનના જૈવિક આધારો, એમાં તમારે 12 ગુણના સવાલો અહીંયા આવવાના છે। તો આમ તમારે 2 ચેપ્ટર 13 માર્ક્સના, 2 ચેપ્ટર 12 માર્ક્સના જે પૂછાવાના છે। ત્યારબાદ તમને આપેલું છે અહીંયા પ્રશ્નપત્રનું માળખું, એટલે કે તમે સંપૂર્ણ પેપર સ્ટાઇલ તમને આપેલું છે। વાત સૌથી પહેલા વિભાગ એ ની, તમારે 10 ગુણનો વિભાગ રહેવાનો છે। એ તમને આવશે પ્રશ્ન નંબર 1 લઈને 10 સુધીમાં એમસીક્યુ તમને અહીંયા આવવાના છે। કેટલા છે? 10 લઈને 1 થી 10 સુધીમાં 10 તમને એમસીક્યુ પૂછાવાના છે। વિભાગ બીમાં તમને આવશે 5 માર્ક્સનો જે વિભાગ છે, એમાં તમને આવશે 11 થી લઈને 15 સુધીમાં એક વાક્યમાં જવાબવાળા પ્રશ્ન। તે પછી વિભાગ સીમાં વાત કરીએ, એ તમારા કુલ 10 ગુણનો વિભાગ છે। એમાં ક્રમ રહેશે 16 થી લઈને 23 સુધીનો। એમાં તમને આપેલા છે પ્રશ્ન 8, તમારે 8માંથી કોઈ પણ છે 5ના જવાબ લખવાના। કેટલા? 8માંથી કોઈ પણ 5ના તમારે જવાબ નીચે લખવાના છે। તમને પ્રત્યેકના 2 ગુણ મળશે। કુલ વિભાગ સી 10 ગુણો છે। વિભાગ ડીની વાત કરીએ તો એ તમારે કુલ 15 ગુણો છે। એમાં પણ તમારે 8માંથી કોઈ 5ના જવાબ લખવાના છે। અહીં તમારે છે ક્રમ રહેશે 24 લઈને 31 સુધીનો ક્રમ। અને ખાસ તમારે અહીં એક નોંધ આપેલી છે કે વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછેલી કેસ સ્ટડી આધારિત પ્રશ્ન મુજબ એક પ્રશ્નથી તમારે ફર્સ્ટ એક્ઝામમાં પૂછાવાનો રહેશે। એટલે કે તમારે વિભાગ ડીમાં એક પ્રશ્ન આવશે કેસ સ્ટડી ટાઈપનો પ્રશ્ન। એ શું હોઈ શકે છે? તો આપણે એના માટે એક વિડીયો અલગથી બનાવેલો છે કે તમારે સીબીક્યુ ટાઈપ ક્વેશ્ચન, એટલે કે કોમ્પિટિટિવ બેઝડ ક્વેશ્ચન શું છે, કયા આવી શકે છે, અને તમારે મનોવિજ્ઞાન વિષયમાં પણ એ પ્રશ્ન આવવાના છે। એ ફાઇનલ છે, એ પ્રશ્ન આવશે જ અને બધી જ ત્રણેય પ્રશ્ન પૂછવાના જ રહેશે। એ તમારે આવશે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન। તમને કોઈ પણ કેસ આપેલો હોય, તમારે એને સોલ્વ કરીને જે પ્રશ્ન જવાબ લખવાના હોય છે। તમારે એક સવાલ વિભાગ ડીની અંદર આવશે અને એક સવાલ વિભાગ ઈની અંદર આવશે। તમે જોઈ શકો અહીં નોંધ આપેલી છે તમને। તો બંને વિભાગમાં તમારે પ્રશ્ન આવવાના છે। તમે એ જરૂરથી કન્ફ્યુઝ નહીં થઈ જાય કે તમારા આપ છે પ્રશ્ન કયા આવશે।
આ તમારા સંપૂર્ણ છે એ ધોરણ 11 મનોવિજ્ઞાનની બ્લુપ્રિન્ટ રહેવાની છે. ખાસ તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. આજના વિડીયો માટે આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.